તમારી પાસે દિવસમાં 24 કલાક છે અને 8+8+8ની સિસ્ટમમાં તમારે ઢાળવાનું. પ્રથમ 8 કલાક તમારો નૈતિક પ્રામાણિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં જે આપણે વાત કરી. બીજા 8 કલાક સારી રીતે ઊંઘ અને આરામ લેવા, જેથી ઘણા બધા શારીરિક માનસિક રોગોમાંથી તમે બચી જશો. અને ત્રીજું 8 કલાક, that is more important. એ ત્રીજા 8 કલાક તમને દિવસના સારી રીતે સ્પેન્ડ કરતા આવડ્યા તો યુ હેવ વોન યોર લાઈફ. અને જો તમે સારી રીતે સ્પેન્ડ ન કરી શકો, there is a chance કે યુ મે લૂઝ યોર લાઈફ. તો તમે કદાચ જીવન હારી પણ બેસો. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે તમારું ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે તમારું હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે તમારું સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક ઓફકોર્સ ઇન્ટુ ડિફરન્ટ ફ્રેગમેન્ટ્સ વીતવા જોઈએ. તો ઇટ ઇઝ અ વેલ લીવડ બેલેન્સ્ડ લાઈફ. એટલે કોઈ ક્વાર્ટર્સમાંથી તમને ફરિયાદ ના આવે. એટલે તમે મારી સાથે રિપીટ કરજો એટલે તમને એકવાર દ્રઢ થઈ જાય. 3F, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H, health, hygiene, hobby. 3S, soul, service, smile. આ 9 ડિપાર્ટમેન્ટ યાદ રાખજો. ત્રીજા 8 કલાક તમારા દિવસમાં ફ્રેગમેન્ટ્સમાં વીતવા જોઈએ. તો વેલ લીવડ બેલેન્સ લાઈફ છે એ તમારી હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. તમે ફેમિલીને સમય આપો છો. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. 1 લાખ પરિવારમાં સર્વે થયો દુનિયાના 110 દેશોમાં, 5 ખંડ ઉપર. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, બધા ફેમિલીઝનો સર્વે થયો. 8 વર્ષ આ સર્વે ચાલ્યો. અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે, 1 point question કે what according to you is the greatest joy upon this earth. દરેક પરિવારને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who love you and respect, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓને પણ તમારી માટે પ્રેમ અને આદર છે. એ વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. દેટ મીન્સ યોર ફેમિલી. તો ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. રાત્રે શાંતિથી ફેમિલી પાસે પાછા આવીને ડિનર કરવું. એવું ના થવું જોઈએ કે આપણે ઘણા વખતથી ભેગા જમ્યા નથી, ચલો આજે તો ક્યાંક બહાર ભેગા જમવા જઈએ. ઘણા વખતથી ઘરે ભેગા જમ્યા નથી એવું બોલતા શરમ નથી આવતી? 2017ની સાલમાં 2 વર્ષ પહેલા અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારેલા અને ત્યાં વોશિંગ્ટન ડીસીમાં હતા. તે વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસ પર આવો. અત્યારે વોશિંગ્ટન ડીસીમાં ત્યાં એઝ અ લોયર હી પ્રેક્ટિસીસ. મહંત સ્વામી મહારાજ એમની ઓફિસે પધાર્યા ત્યારે બારાક ઓબામાએ બહુ સરસ વાત કરી, બહુ સાંભળવા જેવી છે, સાંભળજો. બારાક ઓબામાએ કહ્યું કે હું 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે મેં સેવાઓ આપી. એમને 2 ટર્મ ફૂલ લીધેલી, 4-4 વર્ષની. કે 8 વર્ષ મારી પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું, મારા વાઈફ અને મારી બંને ડોટર સાંજે 7 વાગે ફેમિલી ડિનર પર સાથે ન બેઠા હોય. હવે આવું કંઈક કરતા હોય તો જ તાલીઓ પાડજો. એમને વાત સારી લાગીને તાલીઓ પાડો એનો કોઈ અર્થ નથી. આમાંથી અઠવાડિયામાં 2-3 દિવસ પણ તમારે થતું હોય અથવા કરવાની ભાવના હોય તોની વાત છે. પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા તે તો સાંજે 6 વાગે આવું ફ્રી થઈ જતા હશે નહીં? અને તમારી બોરીવલીમાં કામ બહુ 10 વાગ્યા સુધી. ઇફ યુ આર નોટ એબલ ટુ મેક ઇટ, આર યુ મોર બિઝીયર દેન હિમ? તો આપણે એના કરતાં વધારે બિઝી છીએ? એ આપણે આપણી જાતનો વિચાર કરવાનો. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે 8 વાગે ફેમિલી સાથે ડિનર લેવા ઘરે પહોંચી જ જાય. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીના ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ કે રાત્રે 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ ફોન મધરને ડિપોઝિટ કરી દેવાનો અને ડિનર ટેબલ ઉપર આવી જ જવાનું.
ઇફ બેરેક ઓબામા કેન ડુ, કુમાર મંગલમ બિરલા કેન ડુ, વોરેન બફેટ કેન ડુ, તો તું કઈ ખેતની મૂડી છું? તું કેમ ના કરી શકે? ના, મારે તો ઘરે આવતા આવતા 10 વાગી જ જાય છે. ચલો મહિનામાં 3-4 દિવસ એક્સક્યુઝડ, ઓફિસમાં કામ આવી ગયું, સાંજે કંઈક નવું કામ ઊભું થઈ ગયું, ક્લાયન્ટ આવી ગયા, વોટ એવર. બીજા 3-4 દિવસ પણ એક્સક્યુઝડ, ટ્રાફિક હતો. બાકીના 18-20 દિવસ, ઇફ યુ કાન્ટ કમ બેક ટુ યોર ફેમિલી બાય 6, 7 ઓર મેક્સિમમ 8, લેટ મી ટેલ યુ, યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. તમે બહુ ખરાબ મેનેજર છો સમય અને કામના. જો મહિનામાં 20 દિવસ તમારા ફેમિલી પાસે સાંજે 7 વાગ્યા સુધીમાં, મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં ના આવી શકતા હોય, પછી કે મને થોડું બ્લડ પ્રેશર છે ને ડાયાબિટીસ છે ને, પણ થોડી હેલ્થ માટે પ્રયત્નશીલ તો થા. 8+8+8 ના સિસ્ટમમાં છે. 2040 સુધીમાં ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. થેન્ક્સ ટુ યુ પીપલ સિટિંગ ઇન ઓફિસીસ ટિલ 10 PM. એટલે આ વર્ક લાઈફ બેલેન્સમાં આ ખૂબ જરૂરી છે. અને ફેમિલી સાથે તમે બેસો ત્યારે પણ સમયની સાથે સાથે એમને સંસ્કાર આપવા પણ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ. 2021ની સાલમાં 33 દિવસનો મોટો ઉત્સવ અમદાવાદમાં થશે, ફ્રોમ 9th નવેમ્બર ટુ 12th ડિસેમ્બર. એમના જીવનનો એક સંદેશ દરેક ફેમિલી માટે હતો, ઘર સભા. કે રોજ રાત્રે તમે ટીવી જોવા તો બેસો છો, સાથે કદાચ જમવા બેસતા હશો, પણ અઠવાડિયામાં એટલીસ્ટ 2 દિવસ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન બધા ફેમિલી મેમ્બર્સ તમે સાથે આવો. તમે ઘરમાં 3, 4, 5 જણા સાથે રહેતા હો, બધાય સાથે બેસવાનું. પ્રથમ 5 મિનિટ કંઈક ભગવાનનું નામ સ્મરણ થાય, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથો હોય, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, એવું વાંચવું. પછી 5 મિનિટ એક્સચેન્જ કરવું કે કોને કઈ વાત યાદ રહી, કોને કઈ વાત ગમી. પછી 5 મિનિટ શેર ધ ડેઝ હેપનિંગ્સ. તમારા સંતાનો સ્કૂલમાંથી કંઈક વાત હોય એ તમને કે, તમે કંઈક એક્સચેન્જ કરો. પછી આનંદથી તમે છૂટા પડો. 25 મિનિટનું આ સેશન છે, અઠવાડિયામાં 2 વખત ઘરે કરવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા. BAPSમાં હજારો પરિવારોમાં નાના મોટા પ્રશ્નોનું સમાધાન ઘર સભાથી થયું. વિખવાદ દૂર થયા. પ્રમુખ સ્વામી મહારાજ તેમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે એમને સમાજનો બહુ જ પહોળો અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. 18,000 વિલેજીસ પર્સનલી વિઝિટેડ. જ્યારે એમની ઉંમર 65, 70 અને 75 હતી, ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં, એની ઝૂંપડીમાં બેસીને એ પરિવારને નિર્વ્યસનીને સંસ્કૃત કરતા નજરે જોયા છે. ટ્રેમેન્ડસ એફર્ટ ફોર ધી અપલિફ્ટમેન્ટ ઓફ સોસાયટી ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન વાંચ્યા અને એનો ઉત્તર લેખિત આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે સોમવારે સવારે તમારી ઓફિસમાં જાઓ, ઓફિસનો મેલ બોક્સ ખોલો ને 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો, તેમને ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 ઇનકમિંગ લેટર્સ વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત લોકોને આપતા, એના પ્રશ્નો સાંભળતા એના ઉત્તર આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા અને એમના પ્રશ્નોનું સમાધાન આપ્યું. વ્યક્તિગત લોકોના ઘરે ઓફિસે જતા 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. તમારે દીકરીનું લગ્ન અને કંકોત્રી આપવા 15 ઘરે જાતે જવાનું ને, બાકી તો પોસ્ટ, કુરિયર અને કોકના દ્વારા મોકલવાની હોય. પણ 15 ઘરે જવાનું હોય ને તો 2 દિવસમાં તમે 15 ઘર પૂરો કરો, ત્રીજા દિવસે લાંબા થઈને શું છે, બહુ થાકી ગયા. આટલો બધો એમને જન સમુદાય સાથે રહેવાનો અનુભવ, જન સંપર્કનો અનુભવ, જનમાનસનો અનુભવ. એ પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે, પારિવારિક સંપ માટે આ એમને એક સૂત્ર આપેલું છે. કારણ કે મેજર ક્વેશ્ચન, અનરેસ્ટ, અનહેપીનેસ, એનું કારણ વિસંવાદિતતા પરિવારમાં. તમારે એક હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ જીવવી હોય તો ફેમિલી યુનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરિવારમાં બધા સમજીને સાથે રહેતા હશો, થોડું
બાંધછોડ કરીને, મનગમતું મૂકીને, એકબીજાનું થોડું રાખીને, સાચવીને, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ જર્ની. તમે જીવન જીવી ગયા એ અગત્યનું નથી, કેવી રીતે જીવ્યા અગત્યનું છે.